બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા હરસિદ્ધ માતાના મંદિર પરિષદ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે। લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન મતદાનનું મહત્વ, લોકશાહી પ્રત્યેની નાગરિક જવાબદારી અને દરેક મત કિંમતી છે જેવા સંદેશાઓ સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। મતદાન કરીને દેશનું પર્વ ઉજવીએ જેવા સૂત્રો દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ હરસિદ્ધિ માતાજી મંદિર પાસે યોજાયો, જ્યાં મોટી સંખ્યામાં હાજર નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો। નમસ્કાર। આગામી 26 એપ્રિલના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી અમારા નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમાન નિશાંત દવે સાહેબના રાહબરી હેઠળ અમે કેટલાક શિક્ષક કલાકાર મિત્રો દ્વારા રાજપીપળાના વિવિધ સ્થળોએ ફરી અને શેરી નાટક કરી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે। તેમજ ફ્લેશમોબ દ્વારા અને વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને લોકો 100% પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે એ માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને વિવિધ કાર્યક્રમો કરી અને લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ। નમસ્કાર। મારું નામ મકવાણી પ્રખાતભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બુરદા, તાલુકો જિલ્લો નર્મદા। જય હિન્દ। આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણી અંતર્ગત નર્મદા જિલ્લાના અમે કેટલાક શિક્ષકોએ મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। રાજપીપળાના વિવિધ સ્થળોએ કે જ્યાં જનમેદની ભેગી થતી હોય છે ત્યાં જનજાગૃતિ અભિયાન અમે શરૂ કર્યું છે। આજે અમે મતદાન જાગૃતિ અર્થે અમે એમને ટહુકો નામનો ફ્લેશ મોબ કાર્યક્રમ કર્યો અને વિવિધ જગ્યા પર આ ફ્લેશ મોબ કાર્યક્રમ થકી અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું છે। આજે અમે મતદારોને એ જ જાગૃતિ અભિયાન દરમિયાન એ જ માહિતી પૂરી પાડી છે કે એક મતનું પણ મહત્વ હોય છે। કેટલાક મતદારોના મનમાં એવું હોય છે કે ભાઈ મતદાન એક મત નહીં આપીએ તો શું ફેર પડે, પણ બહુ ફેર પડતો હોય છે। એક મતની પણ ખૂબ કિંમત છે, એટલે દરેક મતદારને અમે લોભ લાલચ વિના મતદાન કરો અને અવશ્ય કરો એ માટે અમે વિવિધ શેરી નાટક અને ફ્લેશ મોબ કાર્યક્રમ કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો।
દુકાન નંબર 19 ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.